ખૂબ સુંદર મજાના નંદ ઘેર આનંદ ભયો. એ સમયના રચેતા એ કૃષ્ણ એ જ્યારે આનંદ સ્વરૂપ આપણે આંગણે આવે અને જીવનમાં આપણે ઉત્સાહ ને ઉમંગ થઈ જાય. મને પાછળ એક બેન બેઠા હતા, એ ધીમે ધીમે તાલીઓ વગાડે છે અને હું એ બાને એમ કહેવા માગું છું કે તમારી એ ઝીણી ઝીણી તાલી કૃષ્ણને બહુ વાલી છે હો, તમે ચાલુ રાખજો. કારણ કે તમને ખબર છે, ઘણા લોકોને અહીંયા પાછળ બેઠા છે ને, આ પહેલી લાઈનવાળા તો બહુ સરસ રીતે તાલીઓ વગાડે છે, પણ પાછળવાળાને એમ છે કે અમે શાંતિથી આમ ઠંડીમાં બેઠા રહીએ એમ, પણ એવું નથી. જો કીડીના પગલાંનો અવાજ પણ ઠાકોરજી સુધી પહોંચી શકતા હોય તો તમારી ઝીણી ઝીણી તાલીઓ, ખાલી ભાવથી ભરેલી એ તાલીઓ ઠાકોરજી સુધી ન પહોંચે? બરાબર ને? ઈશ્વરને જમાડવાનો આ તો હવે એ સુંદર મજાનો ભાવ આવે છે કે જ્યારે રાજભોગ. પણ ઈશ્વરને તમે શું જમાડી શકો? શું તમારી પાસે શું છે તે ઈશ્વરને નથી એની ઘરે? તમારી પાસે એવું શું છે કે ઈશ્વરના ઘરે ન હોય? ઠાકોરજી પાસે બધું જ છે, તમારા પાસે ભાવ છે. જો તમે ભાવથી એને જમાડો તો એ ભાજી પણ ખાઈ લે, શબરીના એઠા બોર પણ ખાઈ લે, અને ઓલી ગોપીઓ માટે આટલુંક માખણ, આટલુંક માખણ માટે એના માટે તાથા થયા નાચે કરા. એક ગોપી કહે કે તું નાચ તો હું તને માખણ આપું, તો કાનુડો નાચે પણ છે, એ અખિલ બ્રહ્માંડનો નાયક નાચે પણ છે. અને એવા ઠાકોરજીને આપણે રાજભોગ કરાવવાના, દર્શન કરાવવાના, અને તમારા મનમાં જે ભાવ આવે એ અત્યારે તો બનાવીને મનથી કહેવાય ને, માનસી સેવાથી તો તમે ધરાવો. જોઈએ કોણ શું ધરાવે છે, પછી કહેજો મને 56 ભોગ કોણે ધરાવ્યો. તો ચાલો રાજભોગના દર્શન.
राधा का नाम अनमोल बोलो राधे राधे। राधा का नाम अनमोल बोलो राधे राधे। ओ श्यामा का नाम अनमोल बोलो राधे राधे। श्यामा का नाम अनमोल बोलो राधे राधे। गंगा भी बोले राधे, यमुना भी बोले 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 राधे। सरयू की धार से आवाज आई राधे राधे। सरयू की धार से आवाज आई राधे राधे। राधा का नाम अनमोल बोलो राधे राधे। राधा का नाम अनमोल बोलो राधे राधे। श्यामा का नाम अनमोल बोलो राधे राधे। श्यामा का नाम अनमोल बोलो राधे राधे। गोपी भी बोले राधे, ग्वाल भी बोले राधे। गोपी भी बोले राधे, ग्वाले भी बोले राधे। गोपी भी बोले राधे, ग्वाल भी बोले राधे। गोपी भी बोले राधे, ग्वाले भी बोले राधे। ब्रज की गलियों से आवाज आई राधे राधे। ब्रज की गलियों से आवाज आई राधे राधे। राधा का नाम अनमोल बोलो राधे राधे। राधा का नाम अनमोल बोलो राधे राधे। श्यामा का नाम अनमोल बोलो राधे राधे। श्यामा का नाम अनमोल बोलो राधे बोलो राधे। राधे राधे, अरे राधे राधे, राधे राधे, अरे राधे राधे, अरे वृंदावन में, अरे गली गली में, अरे यमुना तट पे, अरे बंसी बट में, अरे दान गली में, अरे मान गली में, अरे कुंज गली में, अरे बाके बिहारी, बोलो राधे राधे, अरे राधे राधे, अरे राधे राधे, राधे राधे, अरे गोवर्धन में, अरे नदीपुरा में, अरे परिक्रमा में, अरे गिर गोवर्धन, अरे गोकुल जी में, अरे मथुरा जी में, अरे बरसाने में, अरे नंदगांव में, बोलो राधे 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 राधे, 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 बोलो राधे 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 राधे। जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे। એક મિત્રને એમ કહ્યું કે આ પદમાં છે ને રાધે રાધે 108 વાર આવે છે, એટલે એ ગણવા બેઠા અને કે ના ના એટલા વાર નથી આવતા. મેં કીધું કેટલી વાર આવે છે? તો કે 80 વાર આવે છે. મેં કીધું 80 વાર તો લેવું તું. ઘણાને બહુ ગણતરીમાં બહુ હોય, જીવનમાં ગણતરી જ કરવી હોય એને, અને એ ગણતરી જ્યારે ઠાકોરજીના નામ લેવા માટે એની તાલ પુરાવા માટે જ્યારે આપણે બધું જ એને આપેલું છે તો એમાં શું ગણતરી કરવી? અને અહીંયા તો વેડિયા પરિવાર છે એટલે એ તો ગણતરી કરે જ એવો નથી. એની સાથે આ સુંદર મજાના પરિવારજનો જ્યારે દ્વારકાધીશના પદ આવે એટલે ઊભા થઈ જાય, કારણ કે એને ખબર જ છે કે દ્વારકાધીશના પદમાં તો કેવા રાસ રમાય, એટલે રાધે રાધે બોલાય ને દ્વારકાધીશનું પદ આવે તો કેવા સુંદર મજાના રાસ રમવા માટે બધા આવી જાય. આમ તો ઈશારો સમજી ગયા હશો. 52 ગજની ધજા ફરકતી નમતા હજારો શીશ, જેના 56 પગથિયે દ્વારકાધીશ હોય એ ઊભા થઈને રમવા આવશે જરૂરથી. બરાબર? તો ચાલો એ દ્વારકાધીશને યાદ કરીએ, જેનો હોય એ આવશે રમવા.
હે જોન દ્વારિકામાં જઈ તારો દી ફરો અને અમારી ખબર લીધી નહીં કા એ યા તો નાનપણ નયા પુના નેડલા એ મારા ઠાકર તું ભૂલી કાગ્યો ભગવાન શામળિયા તે મને માયા લગાડી રે મારા છોગાળા તે મને માયા લગાડી હે મારા કાનુડાએ મને માયા લગાડી રે હે મારા કાનુડાએ માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારકાધીશ માયા લગાડે મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા મારા કાનુડાએ માયા લગાડે મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા ઠાકોરજીએ માયા લગાડી મારા શ્યામે મને માયા લગાડી સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ઓલે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે કાનુડાએ માયા લગાડે મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા મારા ઠાકોરજીએ માયા લગાડી મારા વાલા મારા કાનુડાએ માયા લગાડી રે ગોરી ગોરી ગાયુંનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી ગોરી 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 ગાયુંનો ગોવાળ મારો રાજા રણ છોડ એણે મને માયા લગાડી રે
કે ભાઈબંધીમાં સુદામા ને કૃષ્ણ મળ્યા રે એને ભાઈબંધ કહેવાય જો ભાઈબંધીમાં સુદામાને હરિ મળ્યા રે ભાઈબંધ કહેવાય જો તમે તાળી પાડો પાડો તાળી 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 પાડો પાડો તાળી પાડો તાળી પાડો તો મારા શ્યામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તમારા શ્યામની બીજી તાળી ના હો હોય ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ઓ ભજમન શ્રી રાધે 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 એ રસિયો રૂપાળો અંધરેલીઓ કે ઘેર જવું ગમતું નથી રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાવું ગમતું નથી રસિયો રૂપાળો અંધરેલીઓ કે ઘેર જવું ગમતું નથી એકાદ રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાવું ગમતું નથી એ મારી માથે છે જમનાજીની હેલ રે એ મારી માથે છે જમનાજીની હેલ રે કે ઘેર જાવું ગમતું નથી રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગરેલીઓ કે ઘેર જાવું ગમતું નથી જય 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 અમે ગાયું દોયા વિના આવ્યા કે ઘેર જવું ગમતું નથી એ અમે ગાયું દોયા વિના આવ્યા કે ઘેર જવું ગમતું નથી એ હવે જોજો જોજો વાછરડાના ખેલ રે કે હવે જોજો વાછરડાના ખેલ રે કે ઘેર જવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગરેલીઓ કે ઘેર જવું 1 2 3 4 क्यों कोकिल काउंट गिरा तो डड़क डड़क नबो हो डड़क 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 नबो हो डड़क रोनान गिरिवर शिखर जरे ये रूम 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 गरर गरर गन गोर गजे जिरे गरर गरर गन गोर गजे जिरे गरर गरर गन गोर गजे जिरे गरर गरर गन गोर गजे જ્યારે આ સુંદર મજાનો મનોરથ એમના પરિવારજનોએ કર્યો છે એમાં ભરતભાઈ વેડિયા અને ભારતીબેન, જ્યારે નીતિનભાઈ અને માલતીબેન, ખૂબ સુંદર મજાની આ પરિવારમાં લાડકવાઈ દીકરી એવી ભાવના, બધાની ભાવના પણ ઊંચી છે. અને અમારા અહીંયા ભાવનાબેન અને કલ્પેશભાઈ એમની લાગણી સાથે અહીંયા પ્રસંગમાં હાજરી આપી છે. સાથે અમારા રક્ષિતભાઈ અને પ્રજ્ઞાબેન, કિશનભાઈ અને એલીબેન, માર્ગવ, ધ્રુવા, અંશ અને આર્યા ખૂબ પ્રેમથી આ સુંદર મજાનો પરિવાર દાદાને યાદ કરી રહ્યો છે. અને કાલે પરમ પૂજ્ય ગોસ્વામી દ્વારકેશ લાલજી મહારાજ શ્રી અને પરમ પૂજ્ય ગોસ્વામી 108 અભિષેક લાલજી એમના
આશીર્વાદ હેઠળ આ લોટી ઉત્સવ અને માળા પેરામણી થશે. આપ બધાની ઉપસ્થિતિ હશે. કહેવાય ને, જ્યારે તમે કોઈ પ્રસંગ કરતા હોય અને આવો સુંદર મજાનો મનોરથ કરતા હોય, એમાં બંનેમાં ફેર છે. પ્રસંગમાં તમને બધાને એમ થતું હશે કે હાજરી પુરાવી પડે, પણ મનોરથમાં ઠાકોરજી પાસે આપણી હાજરી પુરાઈ છે કે તમે બધા જ ભક્તિ કરવા માટે આગળ રહ્યા છો, અને એવા એ કૃષ્ણની ભક્તિ કરવા માટે. બરાબર ને? કૃષ્ણ તારી પ્રીતિના કંઈક દાવેદાર છે. અહીંયા કેટલા લોકો કૃષ્ણને પ્રેમ કરે છે? આહા હા, કેવુંય ન પડ્યો, હાથ પણ ઊંચો એમને એમ થઈ ગયો. વાહ વાહ વાહ, જીવો જીવો બધા જ. કૃષ્ણ તારી પ્રીતિના કંઈક દાવેદાર છે, પણ તારી પીડાને કોણ જીરવવા તૈયાર છે? કૃષ્ણને પણ જીવનમાં ઘણી બધી પીડાઓ હતી, એની વચ્ચે પણ એ જીવ્યા છે. રંગમહેલની ઉદાસી કોણે જાણી છે? રંગમહેલની ઉદાસી કોણે જાણી છે? લોકો તો એવું સમજે કે દ્વારિકામાં બધું જ ચિક્કાર છે. બધાને એમ છે કે દ્વારિકા, સોનાની દ્વારિકામાં બધું જ છે. કમ નસીબે આંખો આપી બેજ, કમ નસીબે આંખો આપી બેજ, એ બે આંખોમાં આંસુ ચોધાર છે. કેટલા બધા આંસુ છે, કારણ કે કૃષ્ણને પણ એની પ્રિય વ્યક્તિ નથી મળી. 16,108 રાણી હોય, કદાચ એની બદલે 16,109 રાણી હોત તો, પણ એને એના જીવનમાં રાધા નથી મળી. અને એ તો પણ એટલું સુંદર મજાના જીવી ગયા. એ આપણા માટે, આપણને એમ કહેવા માટે કે આપણા જીવનમાં નાની નાની જગ્યાએ આપણે ખૂટીઓ હોય છે, એને આપણે કૃષ્ણને, આપણે જો કૃષ્ણને પ્રેમ કરતા હોય તો એ કૃષ્ણને યાદ કરીને એ ભૂલી જવી જોઈએ અને એવી મીઠી રીતે જીવન જીવવું જોઈએ. તો ચાલો મીઠે રસ સે ભરી એવી રાધા રાનીને યાદ કરીએ. રાધે તું બડભાગની, કૌન તપસ્યા કી, तीनों लोक के स्वामी तेरे है आधीन. ઉત્થાપનના દર્શન સાથે પ્રેમથી રાધા રાનીને યાદ કરીએ. ઉત્થાપન કે દર્શન હો मीठे रस से भरो रे राधा रानी लागे, हो राधा रानी लागे. भने प्यारो प्यारो यमुना जीरो मीठे रस से भरो रे राधा. कि मने कारो कारो यमुना जीरो पानी लागे. अरे यमुना मैया प्यारी प्यारी राधा गोरी गोरी.
अरे वन रावन में धूम मचावे बरसाने की छोरी ब्रज धाम राधा जी की रजधानी लागे रजधानी लागे मने कारो कारो यमुना जीरो पानी लागे ना भावे मन माखन मिश्री अपना कोई मिठाई ना भावे मन माखन मिश्री अपना कोई मिठाई अरे मारी जी भड़िया ने भावे राधा नाम मनाए वृषभानु की रली तो गुणगानी लागे गुणगानी लागे मन प्यारो प्यारो यमुना जीरो पानी लागे हे मन प्यारो प्यारो यमुना जीरो पानी लागे ओ मीठे रस से भरी राधा रानी लागे राधा रानी लागे मने कारो कारो यमुना जीरो पानी लागे हे मने प्यारो प्यारो यमुना जीरो पानी लागे ओ राधे 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 रट्टू चले आएंगे बिहारी राधे राधे रब चले आएंगे बिहारी राधे राधे रट्टू चले आएंगे बिहारी राधे राधे जब चले आएंगे बिहारी ओ आएंगे बिहारी चले आएंगे बिहारी और आएंगे बिहारी चले आएंगे बिहारी आएंगे बिहारी चले आएंगे बिहारी और आएंगे बिहारी चले आएंगे ओ बिहारी राधे ये राधे 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 रट्टू चले आएंगे बिहारी अरे राधे राधे जब चले आएंगे बिहारी राधे राधे रट्टू चले आएंगे बिहारी राधे राधे जब चले आएंगे बिहारी જેને રાધાજી વાલા હોય એ બંને એક રાધાનો હાથ એક કૃષ્ણનો હાથ બસ એ રાધા અને કૃષ્ણને ભેગા કરીએ એટલે ઈશ્વર આપણે બધા સાથે રહે તાલી 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 राधे 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 बोलो राधे 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 हाँ राधे 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 बोलो राधे 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 हाँ राधा रानी गंगा तो धार है बिहारी राधा रानी गंगा का धार है हाँ, बिहारी राधा रानी गंगा तो धार है बिहारी राधा रानी गंगा तो धार है बिहारी राधा रानी चंदा चकोर है बिहारी राधा रानी चंदा चकोर है बिहारी बोल राधे 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 रट्टू चले आएंगे बिहारी राधे राधे जब चले आएंगे बिहारी राधे राधे रट्टू चले आएंगे बिहारी राधे राधे जब चले आएंगे बिहारी પરિવાર બધાના બે હાથ ઉપર બધાના હવે જે પહેલી વાર બાકી રહી ગયા હતા ને એ લોકો પણ છેલ્લે સુધી વિડિયો વાળા કેટરિંગ વાળા બધા જ સાઉન્ડ વાળા આપણે પણ એમાં જ આવ્યા વાહ વાહ રાધે 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 બોલો રાધે 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 ઓ રાધે 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 हाँ राधा रानी मिश्री तो स्वाद है बिहारी 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 राधा रानी मुरली तो स्वाद है
રાધે 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 બોલો રાધે 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 રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું માતાજીએ પગમાં પહેરાવ્યું રે માતાજીએ પગમાં પહેરાવ્યું રે રાધાજીનું ઝાંઝરિયું રાધાજીનું ઝાંઝરિયું રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું રાધે સોનલાઈ ઢોળીને રૂપલાનું બેડલું સોનલાઈ ઢોળીને રૂપલાનું બેડલું સોનલાઈ ઢોળીને રૂપલાનું બેડલું સોનલાઈ ઢોળીને રૂપલાનું બેડલું રાધા પાણી ચાર્યા રે અરે રાધા પાણી ચાર્યા રે રાધાજીનું ઝાંઝરિયું રાધાજીનું ઝાંઝરિયું રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ આજા માખન કે મતવાલે આજા માખન કે મતવાલે આજા મુરલી બજાને વાલે आजा मुरली बजाने वाले ગોપાલ हे કૃષ્ણ राधे कृष्ण ગોપાલ કૃષ્ણ राधे कृष्ण ગોપાલ કૃષ્ણ राधे कृष्ण ગોપાલ કૃષ્ણ राधे कृष्ण આજા મુરલી બજાને વાલે आजा मुरली बजाने वाले અરે આજા ગોધન ચરાને વાલે आजा मखन चराने वाले ગોપાલ કૃષ્ણ राधे राधे कृष्ण ગોપાલ કૃષ્ણ राधे राधे कृष्ण ગોપાલ કૃષ્ણ राधे राधे कृष्ण ગોપાલ કૃષ્ણ राधे कृष्ण ગોપાલ કૃષ્ણ राधे कृष्ण ગોપાલ કૃષ્ણ राधे कृष्ण કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલ શ્રી રાધે રાની કી જય. શ્રીનાથજીની અષ્ટસમાની ઝાંખી એ કૃષ્ણની લીલાઓને ખૂબ સુંદર મજાની લીલાઓ હોય કે જેમાં એના જન્મથી એના જીવનની બધી જ કાર્યને લીલાઓ તરીકે કહીએ છીએ. રામ ભગવાનનું આપણે મર્યાદા પુરુષોત્તમ એમની લીલાઓ ન કહીએ, એમને એવું સુંદર મજાનું જીવન જીવી ગયા, એ દ્રષ્ટાંત કરી ગયા. પણ કૃષ્ણની તો એવી સુંદર મજાની જે કર્યું છે એ બધું જ લીલા સ્વરૂપ યોગેશ્વર કૃષ્ણએ કર્યું છે. જન્મ રાત્રે 12 વાગે દેવકીનો હોવા છતાં પણ એ યશોદાનો કહેવાણો. એ જ્યારે નંદ અને યશોદાનો અને એ ગોકુળમાં રાજાનો કુંવર હોવા છતાં પણ ગોકુળમાં ગોવાળિયો થઈને રહ્યો. એના ઉંમરના બધા જ બાળકો મૃત્યુ પામ્યા એટલે એનાથી મોટી ઉંમરના બાળકો સાથે જે રમ્યો છે. કૃષ્ણ બધા જ ગોપીઓ સાથે ખૂબ સુંદર મજાની લીલાઓ કરી. રંગે શ્યામ, ચારિત્રે ચોર, તોફાની મસ્તીખોર, એ રાસ રસિક, એ ગોપાલ, એ કૃષ્ણ, એ નંદલાલ, મોર મુકુટધારી, એ મુરલીધારી, એને બકાસુર અઘાસુરનો વધ કર્યો, કંસનો વધ કર્યો. એને યશોદા મૈયાબાને પોતાના મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું. ગોપીઓના વસ્ત્ર ચોર્યા છે અને ગોપીઓનું ખૂબ માખણ ચોરીને એને વાંદરાઓને એને પોતાના મિત્રો બનાવીને એને પણ ખૂબ ખવડાવ્યું.
મધુમંગલની ખાટી છાશ પીધી અને યશોદા મૈયાની એ દોરડેથી પણ ખાંડાણિયામાં બંધાયા એવા મારા કૃષ્ણ ગોપાળ કે જે યમુનાના તીરે રાસ રચાવ્યા અને ગોપીઓને ખૂબ ખૂબ રાસલીલાના સુંદર મજાના આનંદ કરાવ્યા. એ ગોપીઓ કઈ હતી? તમને કોઈને વિચાર આવે કે ગોપીઓને જ એ સુખ કેમ મળ્યું? એ ગોપીઓને એટલા માટે મળ્યું કે રામ જન્મમાં જે ઋષિ મુનિઓએ તપ કર્યું હતું, રામ ભગવાન એને દર્શન આપ્યા હતા અને એ સમયે એમને કહ્યું કે અમે તમારા દર્શનથી તૃપ્ત નથી થયા. ત્યારે એને એમ કહ્યું કે હું જ્યારે કૃષ્ણ જન્મ લઈશ ત્યારે તમે બધા જ ગોકુળમાં આવી અને ગોપીઓ બનજો, હું તમને બધો જ આનંદ અપાવીશ. એ બધા જ ઋષિ મુનિઓ એ ગોપીઓ તરીકે આવ્યા છે. અને એવી સુંદર મજાની જ્યારે બધી જ લીલાઓમાં એક લીલા એવી કે જ્યારે યશોદા મૈયાને એમ કહે કે ભાઈ મારે મારા બાલગોપાલો સાથે આ માખણ ચોરીની લીલા કરીને એને ખૂબ સુંદર મજાની લીલાઓમાં શરદ પૂનમની લીલાઓમાં રાસ રચાવ્યા. અને એ સમયે શિવજી પણ ત્યાં રાસ રમવા માટે આવ્યા. એને ખૂબ સુંદર મજાના 16,108 રાણી બનાવી, પણ તો પણ એ બ્રહ્મચારી કહેવાયા. એને જ્યારે ખૂબ પ્રેમથી આ બધા જ ભક્તોના હૃદયો સુધી પહોંચ્યા, એટલે કે વિદુરજીની ઘરે ભાજી ખાધી, કુંતાને એને દુઃખ આપીને પણ એની સાથે રહ્યા, ગાંધારીના એને વસ્ત્રોને ખૂબ ચીર પૂર્યા કહેવાય. આપણા પણ એ બધા જ અભરખાના ચીર પૂરી રહ્યા છે, કારણ કે આપણા બધા કેટલા અભરખા હોય છે આપણા જીવનમાં, અને એ બધું જ પાલનહાર એવા કૃષ્ણ પ્રભુ કરી રહ્યા છે. તો એવા જ્યારે ભીષ્મ પિતામહ છે એની ભક્તિને એને સ્વીકારી, વિદુરજીની ઘરે એને ભાજી ખાધી, એને જ્યારે ગાંધારીનો શ્રાપ પોતે માથે ચડાવ્યો, અર્જુનનો તો એને રથ હાંક્યો, અને એવા કૃષ્ણ મોરારી જ્યારે રણછોડ પણ કહેવાયા અને દ્વારિકાના નાથ પણ કહેવાયા. એવા કૃષ્ણ કૃપાળુને આપણે શ્રીજી બાવાના સ્વરૂપે પૂજી રહ્યા છીએ. એને ગિરિરાજજીને ધારણ કર્યો, અને એ ગિરિરાજજીમાં જ્યારે શ્રીજી બાવાએ મહાપ્રભુજી પધાર્યા ત્યારે પોતાના સ્વરૂપનું ભાન કરાવ્યું કે હું અહીંયા પધાર્યો છું અને હવે તમે મને મેવાડ મારું સ્થાપન કરો. ત્યારે મહાપ્રભુજીએ શ્રીજી બાવાનું સ્થાપન મેવાડમાં કર્યું. અને જ્યારે કે આપણા બાળકો છે, જે આપણા વ્રજ પરિવાર વલ્લભકુળ, એને આપને સેવાનો ધર્મ શીખવ્યો. આપણે જીવનમાં જ્યારે ઠાકોરજી પાસે આપણો મેળાપ કરાવનાર કોણ? તો એ મહાપ્રભુજી કહેવાય ને. એ મહાપ્રભુજીએ આપણને ઠાકોરજીની સેવા કેમ કરવી એ શીખવ્યું, અને યમુના મહારાણીએ ભક્તિ પ્રદાન કરી. તો આવી સુંદર મજાની લીલાઓમાં જ્યારે ઠાકોરજીની એવી લીલા કે યશોદા મૈયા પાસે પોતાની પ્રિય વ્યક્તિ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકે છે, અને એવી સુંદર મજાની લીલા આપણે નિહાળીએ. તો ચાલો. राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह. राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह. हरी माँ मेरा करा दे ब्याह.
नजर कहीं लग जाए ना आ मेरे लाल को राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह कैसे करा दूं तेरो ब्याह मैया करा दे मेरो ब्याह જ્યારે આવી સુંદર મજાની લીલા અત્યારની યશોદાઓને તો ખબર જ છે કે મારો કાનુડો આવું કંઈક કરવાનો છે. ગમે તેમ આ સમય માટે હું તૈયાર રહીશ, કારણ કે સુંદર મજાની રાધા એમ કહેશે કે આ રાધા સાથે કેટલા બધા હસે છે, કેટલા બધા તૈયાર છો તમે કે અમારે આવું થવાનું જ છે, એટલે આમ અંદરથી હસી જ રહ્યા છો બધા કે આવું આના માટે અમે તૈયાર છીએ. અને આ તો કૃષ્ણએ કરેલું છે એટલે કરી પણ શકો, પણ આવું કરીને કહેવાય ને કૃષ્ણ કેમ કરવાનું નથી, કરે એમ કરવાનું નથી, કેમ કરવાનું છે, બરાબર ને? તો આપણે બધા જ સુંદર મજાની કૃષ્ણની લીલાઓને માણી રહ્યા છીએ. નાથો ના પણ નાથ ઓ મારા શ્રીનાથ, નાથો ના પણ નાથ ઓ મારા શ્રીનાથ, દર્શન ખુલ્લાની છડી પોકારે ભક્તો ઉઘાડા પગે ભાગે, દર્શન ખુલવાની છડી પોકારે ભક્તો ઉઘાડા પગે ભાગે, ઝાપટિયાની ઝાપટ વાગે તોય હું હરખાવ, નાથો ના ઓ નાથ ઓ મારા શ્રીનાથ. એવા કરો આનંદ, એવા કરો આનંદ કે દર્શનની જટ લાગી, એવો કરો આનંદ કે દર્શનની જત લાગી, નિત સેવા નિત ઉત્સવ જીવનનું આ સ્વામી, નાથો ના પણ નાથ ઓ મારા શ્રીનાથ. અમને આ સુંદર મજાના પ્રભુની ભક્તિ કરવા મળે અને અમે નિત દર્શન, નિત સેવા અને નિત ઉત્સવ કરીએ અને પ્રભુના આ ઉત્સવમાં પ્રભુને ઘટમાં બિરાજમાન કરીએ અને એમ કહીએ કે હે પ્રભુ અમારા આ ઘટમાં કાયમ માટે તમે બિરાજમાન રહેજો. તો ચાલો આપણે બધા જ એને ઘટમાં બિરાજમાન કરીએ. ભોગના દર્શન સાથે वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगा Gari gari sa, gari gari sa, gari gari sa pa re ma ga ma ga ma ma ga ma ga ma ga ga ma ga gari sa gari gari sa, gari gari sa, gari gari sa pa re ma ga ma ga ma re ma ga ma ga ma ga ga ma ga gari sa sa. કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, यमुनाजी महाप्रभुजी, मारा घटમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વન રાવણ, મારું મનડું છે ગોકુળ વન રાવણ, મારા તનના આંગણ
મારા પ્રાણ જીવન હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી કે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા મારા પ્રાણ થકી મને વૈષ્ણવ નિત કરતા શ્રીનાથજીને કાલા રે વાલા નિત કરતા શ્રીનાથજીને કાલા મેં તો વલ્લભ પ્રભુજીના કીધા રે દર્શન કે મારું મોહી લેલું મન હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું કે હું તો આંખે સમા કેરી જાખી રે કરું હું તો આઠે સમા કે જાતે કરું મેં તો ચિત્તડો મેં તો ચિત્તડો શ્રીનાથજીને ચરણે ધરું જીવન સફળ કરું હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો પ્રેમથી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો ઓ શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો ભાવથી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો ઓ શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો 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 હરે ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો આ ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો બોલો ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરે ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરે ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોપાલ બોલો બોલો કૃષ્ણ 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 બોલો કૃષ્ણ 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 બોલો 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 કૃષ્ણ
શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી